ગાગડિયો નદીમાંથી મહિલાની નિર્વસ્ત્ર લાશ મળી આવવાનો મામલે પોલીસનો ધમધમાટ શરૂ। લાઠીના ગાગડિયો નદીના બ્રિજ નીચેથી 28 માર્ચના રોજ નિર્વસ્ત્ર હાલતમાં એક મહિલાની લાશ તરતી મળી આવી હતી। પોલીસને શંકાસ્પદ લાગતા આ મહિલાની લાશને ફોરેન્સિક પીએમ માટે ભાવનગરમાં મોકલવામાં આવી હતી। આ ફોરેન્સિક રિપોર્ટ આવતા આ મહિલાની હત્યા કરી હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી હતી। લાઠીના ગાગડિયો નદી બ્રિજ નીચે એક મહિલાની નિર્વસ્ત્ર લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી શબને બહાર કાઢવામાં આવ્યું હતું ને મૃતકની ઓળખ ન હોય ને શંકાસ્પદ મૃતદેહ અંગે લાઠી પોલીસે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવી હતી। ફોરેન્સિક પીએમમાં મૃતક મહિલાનું મર્ડર થયાનું સામે આવ્યું હતું। પોલીસે તપાસ દરમિયાન આ મહિલાની ઓળખ જમુબાઈ ગોટિયા રાવતલે, જે પીપરાણી, તાલુકા શાહદા, જિલ્લો નંદરબાર, મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે। આ મહિલાની હત્યા દોરી અથવા દોરડાથી કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી। આ મહિલા તેમજ મહારાષ્ટ્ર રાજ્યની તારીખ 26 માર્ચના રોજ ગુમ હોવાની માહિતી સામે આવી હતી। મૃતક પરિવારજનો સાથે સંપર્ક કરી મહિલા કેમ ગુમ થઈ, કોની જોડે લાઠી સુધી પહોંચી તે સમગ્ર બાબતો પર પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। હાલમાં ફોરેન્સિક રિપોર્ટના આધારે પોલીસ હત્યારો કોણ તે અંગે તપાસો ધમધમાટ શરૂ કર્યો હોવાની વિગતો ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા જાણવામાં આવી હતી।